નમસ્કાર, ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી અને પોકેટ મની શોમાં આજે આપણે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવ્યા છીએ. જનરલી પેરેન્ટ્સનું એસ્પિરેશન હોય છે કે મારા બાળકો આઈઆઈટી, આઈઆઈએમ કે એવી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં ભણે અને હાયર એજ્યુકેશન એટલું સારી રીતના મેળવે કે એમની આગળનું જીવન બહુ જ ઇઝીલી પસાર કરી શકે. પરંતુ આ દરેક ડ્રીમ્સ સાથે એક મોટી વસ્તુ આવે છે, એ છે ખર્ચો. આજે એજ્યુકેશન આમ પણ ઇઝી નથી. જ્યારે ઘરમાં બે બાળકો હોય ત્યારે ડેફિનેટલી પેરેન્ટ્સ ઉપર એ બેક ઓફ ધ માઇન્ડ બર્ડન રહેતું જ હોય છે કે આગળ જતા ફ્યુચરનું હાયર એજ્યુકેશન કેવી રીતના આપણે એમને સારી જગ્યાએ આપી શકીશું. ત્યારે એક ઇઝી આન્સર મગજમાં આવે છે, જે છે એજ્યુકેશનલ લોન. તો આજે એજ્યુકેશનલ લોન ઉપર જ આપણે ચર્ચા કરીશું અને આજની ચર્ચા કરવા આપણા સાથે જોડાયા છે મોહિની મહાદેવિયા, જે CFP છે અને સાથે બહુ બધા બાળકોને ગાઈડન્સ પણ આપે છે. મોહિની મેડમ, થેન્ક યુ સો મચ. આજે અમારા સાથે આ ચર્ચામાં તમે જોડાયા છો અને આપણે ડેફિનેટલી બાળકોને બહુ સારી રીતના ગાઈડન્સ આપી શકીશું આ એજ્યુકેશનલના ટોપિક ઉપર. તો ચર્ચા શરૂઆત કરીએ ત્યારે એક માતા પિતાનો મોટો પ્રશ્ન હોય છે કે હાયર એજ્યુકેશન કરવું છે, સારી જગ્યાએ એજ્યુકેશન આપવું છે, પણ પ્લાનિંગ એના માટે જો એડવાન્સમાં કરીએ તો કેવી રીતના ફાયદાકારક બની શકે. તો પેરેન્ટ્સને બાળકોને આ એજ્યુકેશનલ લોન માટે કેવી રીતના એડવાન્સમાં પ્રિપેર કરી શકાય જેથી કરીને આ ડ્રીમ એમનું અચીવ કરી શકે. સો હાયર એજ્યુકેશન નોર્મલી ઘણા બધા પેરેન્ટ્સને ઓફકોર્સ એ લોકોના સપના એવા જ હોય છે કે તમે કીધું એ પ્રમાણે કે ઇન્ડિયાના સૌથી મોટામાં મોટા કોલેજમાં આપણે એમને મોકલવા છે, ક્યાં તો ઇન્ડિયાની બહાર મોકલવા છે ભણવા. સો આ બધા કુટુંબો માટે નોર્મલી આ વન ઓફ ધ મોટા ખર્ચાઓમાંથી આવતું હોય છે, કારણ કે ફીઝનો જ એટલો મોટો કમ્પોનન્ટ હોતો હોય છે અને પ્લસ મોંઘવારીના લીધે પણ એજ્યુકેશનના જે પણ એક્સપેન્સીસ હોય છે એ વધતા જ જતા હોય છે. સો એક વસ્તુ તો નિશ્ચિત છે કે બહુ મોટો ખર્ચો હોવાનો છે. બાળકોને ભણાવવાના છે એ વસ્તુ પણ નિશ્ચિત છે. નોર્મલી આપણને એ પણ ખબર હોય છે કે કેટલા સમય પછી એ ફીઝની જરૂર પડશે. ગ્રેજ્યુએશન એક પર્ટિક્યુલર ઉંમરે થતું હોય છે, પોસ્ટ ગ્રેજ્યુએશન એક પર્ટિક્યુલર ઉંમરે થતું હોય છે. સો આ બધી વસ્તુઓ આપણને પહેલેથી એનો આઈડિયા હોતો હોય છે. અને ઓફકોર્સ એડ્યુકેશન લોન લેવાનું તો આપણી પાસે ઓપ્શન ખુલ્લું હોય છે જ, પણ એક હજી વધારે સારી રીત આના માટે પ્લાન કરવાની એવી રહેશે કે જ્યારથી તમને ખબર હોય કે તમને ક્યાં તો બાળકો જોઈએ છે, ક્યાં તો બાળક આવી ગયું છે ઓલરેડી આ લાઈફમાં, તમારા લાઈફમાં, ત્યારથી તમે એના માટે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકો છો. આનો મેઇન એક ફાયદો એ રહેશે કે લગભગ 15 થી 18 વર્ષ જેટલો તો ટાઈમ તમારી પાસે હોય છે જ આ પૈસા ઇન્વેસ્ટ કરી અને ગ્રો કરવા માટે. તો લાંબા ગાળા માટે તમે જો ઇક્વિટી લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટ્સમાં જો રોકાણ કરો પૈસાનું, તો કમ્પાઉન્ડિંગનો બેનિફિટ તમને બહુ વધારે સારી રીતના મળતો હોય છે. સો ધ અર્લીયર યુ સ્ટાર્ટ, તમારા માટે એ રકમ ભેગી કરવાની વધારે સહેલી રહેશે. એ રકમ ભેગી કરવા માટે જે તમારે દર મહિને રોકાણ કરવું પડે કે દર વર્ષે રોકાણ કરવું પડે, એની રકમ પણ નાની અને કમ્ફર્ટેબલ હોય છે. રાઈટ. તો કેવી રીતના આપણે યોગ્ય ટાઈમથી એનું પ્લાનિંગ ચાલુ કરીએ જેથી કરીને તમે આ કોસ્ટ પણ ઇઝીલી લઈ શકો. આગળ જ્યારે કોલેજ એજ્યુકેશનની વાત આવે છે ત્યારે એની રિયલ કોસ્ટ ટ્યુશન છે કે એના સાથે બીજી પણ ઘણી બધી વસ્તુઓ એમાં સંકળાયેલી હોય છે? જો આપણે ઇન્ડિયાની બહાર એડ્યુકેશનનું પ્લાનિંગ કરતા હોય તો ટ્યુશનનો ખર્ચો તો એ ખાલી એક ભાગ જ છે. એના સિવાય બીજી ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જેમાં બહુ ખર્ચા જતા હોય છે. એમના રહેવાના ખર્ચા, ક્યાં તો બાળક હોસ્ટેલમાં રહેશે, ક્યાં તો પીજીમાં રહેશે, અપાર્ટમેન્ટ રેન્ટ કરીને રહેશે, તો એના જે ખર્ચા હોય, પ્લસ જો કોલેજથી દૂર રહેવાનું એનું ઠેકાણું હોય તો આવા જવાના જે ખર્ચા હોય, પ્લસ બાળક ખાલી ભણવાનું તો નહીં જ કરે ને, થોડા બહાર ખાવા પીવાના ખર્ચા થઈ ગયા, હરવા ફરવાના ખર્ચા થઈ ગયા, ટેક્સ્ટ બુક્સ, ઘણા બધા કોર્सेसની ટેક્સ્ટ બુક્સ અને જે પણ બુક્સના ખર્ચા હોય છે એ પણ ઘણા વધારે હોય છે. પ્લસ બાળક જો 4, 5, 6 વર્ષ માટે ઇન્ડિયાની બહાર જતું હોય તો ઓફકોર્સ એને પણ ઘરે પાછા આવવાની ઈચ્છા થશે. તો જે આવા જવાના એરફેરના જે ખર્ચા હોય છે, સમજો કુટુંબમાંથી કોઈ એમને મળવા જતું હોય તો એમના આવા જવાના, ત્યાં જે પણ દેશમાં બાળક ભણતું હોય ત્યાં રહેવાના ખર્ચા, એ બધા મળી અને એકચ્યુઅલી આપણે જે ટ્યુશન ફીસ જે વિચારતા હોય છે એના કમ્પેરિઝનમાં તો ઓછામાં ઓછો ડબલ ખર્ચો થતો જ હોય છે. રાઈટ. તો આ બધા જે એક્સપેન્સીસ છે એમાં જનરલી બે માધ્યમ જોવા મળીએ છીએ. જે આપણે એજ્યુકેશન લોનની તો વાત કરી, પરંતુ એજ્યુકેશન લોન વર્સિસ સેલ્ફ ફંડિંગ, જ્યારે પેરેન્ટ્સ એડવાન્સમાં પ્લાનિંગ કરે છે અને બાળકોને એ ગોલ અચીવ કરવામાં હેલ્પફુલ થાય છે, આ બંને મીડિયમ વચ્ચેનો તફાવત શું છે અને કયું વધારે સારું છે? સો જો તમે આનું પ્લાનિંગ એડવાન્સમાં ચાલુ કર્યું હોય
એવા ટાઈમે જ્યારે ક્યાં તો બાળક જન્મ્યું ન હોય ક્યાં તો બાળક બહુ નાનું હોય તો સેલ્ફ ફંડિંગ કરવાનો એટલીસ્ટ તમારી પાસે ઓપ્શન ખુલ્લો રહે છે કે બને એટલી વધારે રકમ તમે પોતે ભેગી કરી શકશો. સેલ્ફ ફંડિંગમાં ઓફકોર્સ તમે જ્યારે એકચ્યુઅલી તમારી આવક ચાલુ હોય જે તમારા સેવિંગ્સના યર્સ હોય છે એ વર્ષોમાંથી એટલી રકમ ઓછી થતી જશે કારણ કે તમે એકચ્યુઅલી એ પૈસા બીજે કશે ખર્ચવા કે બીજે કશે એનો નિવેશ કરવાના બદલે એ પૈસા તમે બાળકના ફર્ધર એજ્યુકેશન માટે બાજુ પર રાખો છો. પણ એનો એક બેનિફિટ એ થશે કે એડ્યુકેશન લોન કોઈ મફતમાં તો તમને આપશે નહીં, લોનની ઉપર તમારે વ્યાજ ભરવું પડશે. સો એ વ્યાજનો જે બોજો હોય છે જે આગળ જતા જ્યારે તમે એના ઈએમઆઈ પેમેન્ટ કરશો એ વખતે તમારી ઉપર આવશે એ એટલીસ્ટ બચી જશે. સો સેલ્ફ ફંડિંગ અને લોનમાં સૌથી મોટો બેનિફિટ એ જ છે કે જો તમે ટાઈમસર ચાલુ કરો એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તો થોડી કમ્પેરેટિવલી નાની અમાઉન્ટ્સ અથવા તો સિસ્ટમેટિકલી એક ફિક્સ્ડ અમાઉન્ટ તમે જો સાઈડ ઉપર મૂકી શકતા હો તો એ પૈસા ભેગા કરવાના તમારી પાસે ઇઝી છે. વર્સેસ એજ્યુકેશન લોન જ્યારે તમારી પાસે મે બી ફંડિંગ ન હોય અને તમારે તો પણ એ ખર્ચો કરવો હોય તો એ વખતે તમે એડ્યુકેશન લોન લઈ એની ઉપર જે પણ વ્યાજ હોય ભરી અને તમે આગળ એમનું એડ્યુકેશન કરાવી શકો છો. હવે બેમાંથી કઈ વસ્તુ વધારે સારી એનો કોઈ એક ફિક્સ્ડ આન્સર નથી. દરેક કુટુંબ માટે કોઈ એક સોલ્યુશન બેટર હશે બીજા સોલ્યુશનના બદલે. હું નોર્મલી એવી સલાહ આપતી હોઉં છું કે તમારા હાથમાં જેટલું પણ પોસિબલ હોય એટલી બચત કરી અને તમે એડ્યુકેશનનું એક પોતાનું ફંડ રેડી કરો. એમાંથી જેટલું પણ સમજો 100 રૂપિયાનો ખર્ચો એમાંથી તમે 40, 50, 60 જેટલા પણ ભેગા કરી શકતા હો એટલીસ્ટ એ વસ્તુ કરીને તમે રાખો તાકે જ્યારે બાળક એકચ્યુઅલી ભણવા જતું હોય જ્યારે એકચ્યુઅલી ફીનો ખર્ચો આવવાનો હોય કે બાકી બીજા ખર્ચા આવવાના હોય તમારી પાસે એટલીસ્ટ ઓપ્શન હોય કે જો મારે એડ્યુકેશન લોન ન લેવી હોય તો એટલીસ્ટ મારી પાસે પોતાના પૈસા છે. હવે જો એવા કુટુંબો હોય કે જેમનું બોરોઈંગ કે તો દેવા જોડે સારું રિલેશન રહ્યું નથી, પાસ્ટમાં એમણે લોન્સ લીધી છે જે ભરવામાં એમને પ્રોબ્લેમ થયો હતો, ક્રેડિટ કાર્ડના બહુ બધા આઉટસ્ટેન્ડિંગ્સ છે, લોન જોડે એમનું બિહેવિયર બોરોઈંગનું બિહેવિયર એમનું બહુ સારું નથી, તો એવી સિચ્યુએશનમાં અમે નોર્મલી બને એટલી ઓછી એક્સપોઝર આપીએ એડ્યુકેશન લોનને તાકે આગળ જઈને સેમ વસ્તુ જે તમે એકચ્યુઅલી કોઈક બાળકના જે સારા ભવિષ્ય માટે લીધેલી છે એ વસ્તુ ગળે આવીને ન પડે. પણ એવી પણ સિચ્યુએશન હોય છે જ્યારે કુટુંબે બચત કરીને એક સારું એવું એડ્યુકેશન ફંડ ક્રિએટ કર્યું છે જ્યાં પૈસા રોકેલા છે ત્યાં આગળ સમજો 12-13% રિટર્ન આવે છે અને જો એડ્યુકેશન લોન એનાથી 2-3-4% ઓછામાં જો મળતી હોય એ કુટુંબને તો એવી સિચ્યુએશનમાં પૈસા હોવા છતાં પણ અમુક કુટુંબો એડ્યુકેશન લોન લેવાનું પસંદ કરતા હોય છે. રાઈટ. તો આ જે બે ઓપ્શન છે એ કેસ ટુ કેસ, પર્સન ટુ પર્સન અલગ હોઈ શકે. આગળ પૂછવા માંગીશ કે સ્ટુડન્ટ લોન લેવી એ ફાઇનાન્શિયલી સેન્સિબલ છે કારણ કે લોન શબ્દ સાથે એક બર્ડન શબ્દ પણ આવે છે, તો કયા કેસમાં લોન યોગ્ય છે અને કયા કેસમાં લોન લેવી હિતાવહ નથી? સો જો તમારી પાસે આખી ફીના પૈસા રેડી હોય, તમે સેવ કરીને ઓલમોસ્ટ જેટલો પણ તમારો ખર્ચો થવાનો હોય એટલા જો પૈસા તમારી પાસે અવેલેબલ હોય પણ કૌટુંબિક લેવલ ઉપર તમે જો બહુ અગ્રેસિવ ન હો, તમે પૈસા કશેકથી જો બોરો કર્યા હોય, લોન લીધી હોય તો રાતના ઊંઘ નથી આવતી બરાબર એવી ટાઈપનું જો તમારી વિચારધારણા હોય જે ઘણા બધા ફેમિલીઝની હોય છે અને એકચ્યુઅલી એ સારી આદત છે આજના જમાનામાં. પણ તો જો તમે એવું કુટુંબ હો કે જેને ફાઇનાન્સીસ સિમ્પલ રાખવા છે, લોનના ચક્કરમાં બહુ વધારે નથી પડવું, ક્યાં તો પાસ્ટમાં ભૂતકાળમાં એવી સિચ્યુએશન બની છે કે લોન જોડે તમારું બહુ સારું ઇક્વેશન નથી રહ્યું, એવા કેસીસમાં બને એટલી હદ લગી તમે સેલ્ફ ફંડિંગ કરો. એવી જો સિચ્યુએશન હોય જ્યાં ક્યાં તો ફેમિલી બહુ જ ફાઇનાન્શિયલી સાવી છે કે પૈસા હોવા છતાં પણ ઇન્ટરેસ્ટ રેટના જે ફરક પડતા હોય છે એમાંથી સારો એવો ફાયદો થશે અને આગળ જતા એ પૈસા જોઈએ તો જે તમે સેલ્ફ ફંડિંગ માટે ક્રિએટ કરેલું ફંડ છે એનાથી તમે લોન પાછી ચૂકવી શકશો. એવી ટાઈપનું જો તમે કુટુંબ હો અથવા તો એવું કુટુંબ હો કે સેલ્ફ ફંડિંગ પોસિબલ જ નથી, લોન લીધા વગર બાળક આગળની એ જે ભણવાનું એમનો જે પણ કોર્સ હોય એ કરી શકશે નહીં, એવી સિચ્યુએશનમાં એડ્યુકેશન લોન લેવી અનિવાર્ય છે. સો એવા કુટુંબોએ એડ્યુકેશન લોન માટે ડેફિનેટલી વિચારવું જોઈએ. રાઈટ. જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ, પ્લાનિંગ કરતા હોઈએ છીએ ત્યારે એક કોમન થોટ બેક ઓફ ધ માઇન્ડ ચાલતો જ હોય છે કે ROI શું છે, આનું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ શું મળવાનું છે. તો એજ્યુકેશનની અંદર ROI કેવી રીતના આપણે વિચારી શકીએ?
સો આનું છે ને કોઈ એક ફિક્સ્ડ ગણિત નથી. અમુક એવા ક્વોલિટેટિવ ફેક્ટર્સ છે જે મા બાપે અને બાળકોએ બે ધ્યાનમાં રાખવા જોઈએ જ્યારે તમે કોલેજની પસંદગી કરતા હો. પણ અનફોર્ચ્યુનેટલી આજની ઇકોનોમી એવી છે કે સારામાં સારી કોલેજમાં ગયા પછી પણ અમુક વખતે જોબ મળવાના ક્યાં તો જે લેવલનો સેલરી વાળું તમને જોબ જોઈએ છે એ મળવામાં પ્રોબ્લેમ થતા હોય છે. તો અમુક બેસિક હાઇજીન ફેક્ટર્સ જે ફેમિલીઝે ધ્યાનમાં રાખવું જોઈએ. એક, આજકાલ એવી ઘણી બધી નવી ઇન્સ્ટિટ્યુશન્સ આવી ગઈ છે જે મોટી મોટી જાહેરાતો આપશે, મોટા મોટા કેમ્પસો બતાવશે, બહુ તમને એવા બધા સપનાઓ બતાવશે કે અમે ઇન્ટરનેશનલ લેવલનું એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે. જોઈને તમારી આપણે કહીએ ને આંખો અંજાઈ જાય એવી ટાઈપનું આખું તમને પિક્ચર બતાવશે. એવી એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં પૈસા ભરતા પહેલા પ્લીઝ તમે બેકગ્રાઉન્ડ સ્ટડી કરો. બેકગ્રાઉન્ડ સ્ટડી તમે કેવી રીતના કરી શકો? જે પર્ટિક્યુલર ફિલ્ડ હોય, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, જે પણ આગળ જતા એમાં જે પણ કરિયર ઓપ્શન્સ હોવાના હોય એ ફિલ્ડમાંથી કોઈ એવી વ્યક્તિ જોડે તમે વાત કરો જેમને ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર શું ચાલી રહ્યું છે એ ખબર પડે કે આ કોલેજમાં જે દાવો કરે છે કોલેજ કે અમે આ બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરીએ છીએ, આ કોર્સ આપીએ છીએ, એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીમાં એની શું ડિમાન્ડ છે. બીજી વસ્તુ કે પ્લેસમેન્ટના જે આંકડા કોલેજો બહાર પાડતી હોય છે, નોર્મલી એ લોકો સૌથી હાઈએસ્ટ જે પેકેજ હોય એની જાહેરાત આપતા હોય છે. સો એક વસ્તુ જાણવી એ જરૂરી છે કે ટોટલ પર્સેન્ટેજ પ્લેસમેન્ટ કેટલું છે એ કોલેજનું કે યુનિવર્સિટીનું. ટોટલ આખો જે બેચ હોય એમાંથી કેટલા બાળકો પ્લેસ થઈ રહ્યા છે અને એવરેજ સેલેરી પેકેજ કેટલું છે. કારણ કે હાઈએસ્ટ સેલેરી પેકેજ 1 કે 2 કે 3 જણાને જો મળવાનું હોય, બાકીનો બેચ હશે એ ક્યાં જશે? એ લોકોની શું સેલેરીઝ હોય છે? સો એવરેજ સેલેરીની તપાસ કરો. આગળ જતા સમજો સુપર સ્પેશિયલાઇઝડ કોર્સ હોય કે આ એક પર્ટિક્યુલર ટાઈપના જોબ માટે જ તમને આ કોલેજ કે આ કોર્સ રેડી કરે છે, તો પણ 2 વખત જરા તમે વિચારો બિફોર પેઇંગ ધ ફીસ. મે બી થોડું અગેન ઇન્ડસ્ટ્રીમાં થોડી તપાસ કરાવો કે આટલા હાઈપર સ્પેશિયલાઇઝડ રોલ નું આગળ જતા સ્કોપ શું છે. અને સમજો એઆઈના લીધે કે બીજી કોઈ પણ ડેવલપમેન્ટના લીધે આગળ જતા જો એ પર્ટિક્યુલર જોબને રિસ્ક હોવાનું હોય તો બાળક પાસે બીજું શું ઓલ્ટરનેટિવ રહેશે. સો વાઇલ પર્સેન્ટેજ વાઇઝ ક્યાં તો નંબર વાઇઝ આપણે એવું કોઈ આરઓઆઈ એનું ફિક્સ કરી ના શકીએ, પણ નોર્મલી એજ્યુકેશન લોન લઈ અને ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ તમારું જે પણ એજ્યુકેશન કમ્પ્લીટ થયા પછી 5 થી 7 વર્ષમાં જો તમે લોન રીપે કરી શકતા હો તો દેટ ઇઝ ધ જનરલ એવરેજ. અમુક એનાથી જલ્દી પણ કરી શકતા હોય છે, અમુક એનાથી લેટ પણ કરી શકતા હોઈએ છે, પણ ધીસ ઇઝ એન એવરેજ ટુ કીપ ઇન માઇન્ડ. રાઈટ. તો આજે પોકેટ મનીમાં આપણે ઇન્ટરેસ્ટિંગ આ ટોપિક છે કે બાળકોને જો હાયર એજ્યુકેશન દેવું હોય તો કયા કયા રીતના તમે એ બધી ફીઝને તમે પહોંચી વળો એના માટેનું આયોજન કરવું જોઈએ. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, પરંતુ આ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર ચર્ચા કન્ટિન્યુ રહેશે. વેલકમ બેક. ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે અને આજે આપણે પોકેટ મનીમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ કે બાળકોને જો હાયર એજ્યુકેશન દેવું હોય સારી જગ્યાએ, આઈઆઈટી, આઈઆઈએમ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં કે પછી આઉટ ઓફ ઇન્ડિયા, તો કેવી રીતના તમે અત્યારથી બાળકોને નાણાકીય આયોજન શીખવાડી શકો કે પેરેન્ટ્સ કેવી રીતના એના માટેનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ એડવાન્સમાં કરી શકે જેથી કરીને ગોલ અચીવ થઈ શકે. અને આજે ચર્ચા કરવા આપણા સાથે જોડાયા છે મોહિની મહાદેવિયા. મોહિની મેડમ, વેલકમ બેક વન્સ અગેન. આ ઇન્ટરેસ્ટિંગ ટોપિકમાં આપણે ચર્ચાને આગળ વધારીએ ત્યારે આગળ હું પૂછવા માંગીશ કે આજે ભારતમાં તો એ ટ્રેન્ડ ધીરે ધીરે વધી રહ્યો છે, પરંતુ ફોરેનમાં તો એ મસ્ટ છે કે જ્યારે બાળક ભણવા માટે ફોરેનમાં જાય છે બીજા કોઈ કન્ટ્રીઝમાં, અને ત્યારે એ ભણવાની સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે. તો આ બાળકો માટે પાર્ટ ટાઈમ જોબ કરવી કેટલા હદે યોગ્ય છે? સો આઈ વુડ સે ડેફિનેટલી પાર્ટ ટાઈમ જોબ કરવું તો આઈ થિંક આજના જમાનામાં બહુ જરૂરી છે. આપણે પહેલા આઉટ ઓફ ઇન્ડિયાનું સિચ્યુએશનની ડિસ્કશન કરીએ અને પછી આપણે પાછા ઇન્ડિયન સિચ્યુએશન પર આવીશું. સો આઉટ ઓફ ઇન્ડિયામાં તો ખર્ચા જેટલા બધા વધારે હોય છે કે નોર્મલી પોતાના પોકેટ મની તરીકે પૈસા કમાવા માટે કે તમે અહીંયા ત્યાં બહાર જવામાં ખર્ચો કરી શકો, ક્યાં તો રહેવાનો ખર્ચો થોડો પોતાના ખભે લઈ શકો, એના માટે સ્ટુડન્ટ્સે પાર્ટ ટાઈમ જોબ તો કરવી જ પડે છે.
આઉટસાઇડ ઓફ ઇન્ડિયા એવા ઓડ જોબ્સ કરવાની સિચ્યુએશન થોડી વધારે નોર્મલાઇઝ છે કે બાળક ગમે એટલી સારી યુનિવર્સિટીમાં ભણતું હોય, ગમે એટલા મોટા ઘરથી આવ્યું હોય, પણ ત્યાં પાર્ટ ટાઈમ જોબમાં કોઈ પિઝા શોપમાં કામ કરે અથવા તો કોઈ સ્ટોરમાં કામ કરે અથવા તો એવી કોઈ અનસ્કિલ્ડ જોબમાં કામ કરે જે અહીંયા આપણે એને એવી રીતના જોઈએ કે અરે એવી શું ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવી ગઈ તમને કે તમે આવી જગ્યાએ કામ કરો છો. સો આઉટસાઇડ ઓફ ઇન્ડિયા થોડું વધારે ઇઝી હોય છે આખું સેટઅપ કરવાનું. મેઇન એનો બેનિફિટ પૈસા તો ઓફકોર્સ બાળક કમાયા જ છે, પણ એની જોડે એક સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી જે આપણે જવાબદારી બાળકમાં હોવી જોઈએ એ ઘણી અર્લી ઉંમરથી એમનામાં કેળવાય છે. આપણે ઇન્ડિયાના સિચ્યુએશનથી જો જોઈએ તો આઈ ડોન્ટ નો પ્રેક્ટિકલી એવા ઓડ જોબ્સ કરવા કેટલા પોસિબલ રહેશે. પ્લસ ડિપેન્ડિંગ ઓન ધ કોર્સ કરિક્યુલમ પણ જુદા હોય છે. દરેક કરિક્યુલમની સમયની જે રિક્વાયરમેન્ટ હોય છે, ટ્યુશન્સ હોતા હોય છે, ક્લાસીસ હોતા હોય છે, કોલેજ ટાઈમિંગ્સ હોતા હોય છે, એની બહાર કેટલું પોસિબલ છે અગેન સિચ્યુએશન ટુ સિચ્યુએશન એનો ફરક પડશે. પણ નોર્મલી કોર્સ ચાલુ થયાના 2-3 મહિનામાં તમને એટલો તો ખ્યાલ આવી જશે કે તમારી પાસે દિવસના કે અઠવાડિયાના કેટલા સ્પેર કલાકો છે. સો એક બીજું ઓપ્શન જે સ્ટુડન્ટ્સ ઇન્ડિયામાં છે એ લોકો એ પણ એક્સપ્લોર કરી શકે કે ભલે પૈસા કમાવાની ઓપ્શન એટલી ઓછી હોય, તમે આવક તમારી એમાં થોડી ઓછી હોય, પણ તમે જે ટાઈપનો કોર્સ કરી રહ્યા છો એની ઇન્ડસ્ટ્રીનો કોઈક એક્સપિરિયન્સ મળતો હોય એવો તમે જોબ કે ઇન્ટર્નશિપ શોધી શકો. કે ભલે તમારી આવક એમાં ઓછી હોય પણ તમને વાઇલ તમે ભણી રહ્યા છો એ વખતે જેનો એક્સપિરિયન્સ મળશે જે આગળ જઈને તમે જ્યારે પ્લેસ થઈ અને એકચ્યુઅલ રિયલ લાઈફ જોબમાં તમે કામ ચાલુ કરશો તો એમાં થોડોક તમને એનો બેનિફિટ મળી રહેશે. રાઈટ. અને જ્યારે આપણે એજ્યુકેશનની વાત કરીએ છીએ ત્યારે લોન સિવાયના બીજા કયા અલ્ટરનેટિવ્સ છે કે જે બાળકોને ભણતરમાં ઉપયોગી થઈ શકે? સો એડ્યુકેશન લોનને છોડી અને એક જો પોતે આપણે જો પહેલેથી બચાવેલા પૈસામાંથી સેલ્ફ ફંડિંગ એન્ટાયરલી કરતા હોય એ એક ઓપ્શન છે. ઘણી બધી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝમાં ગ્રાન્ટ્સ અને સ્કોલરશિપ્સના પણ ઓપ્શન્સ હોય છે. સો આ બધી વસ્તુ ઇન્ડિયામાં બેઠા બેઠા ઘણી વખત આપણને ખ્યાલ ના આવે, પણ જો કોઈ સારા કરિયર કાઉન્સિલર જે એક્સપિરિયન્સ વાળા હોય અથવા તો કોઈ એવા સિનિયર્સ હોય તમારા બાળકના જે સેમ કોલેજ ક્યાં તો સેમ સ્કૂલના એમાં એમનું પ્રોગ્રેસ રહ્યો હોય તો એવી વ્યક્તિને તમે પૂછી શકો કે એવી કઈ ગ્રાન્ટ્સ કે સ્કોલરશિપ્સ છે જેમાં બાળક અપ્લાય કરી શકે. આના સિવાય બીજા અમુક ઓપ્શન્સ એ હોય છે કે ફેમિલી મેમ્બર્સ તરફ તમે વળી શકો. સમજો દાદા દાદી નાના નાનીની એવી ઈચ્છા હોય કે મારે અમુક પૈસાનું રોકાણ બાળકના ફ્યુચર માટે કરવું છે. એવી સિચ્યુએશનમાં તમે એ વસ્તુ એક્સપ્લોર કરી શકો કે એ ફેમિલી મેમ્બર એટલીસ્ટ બાળકને ભણાવવાનો થોડો બોજો એ ખર્ચાનો પોતાની ઉપર લઈ શકતા હોય તો. સો એ એક બીજું ઓપ્શન છે. અને સ્પેસિફિકલી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે એક બીજો ઓપ્શન એ પણ છે કે ઘણી બધી કમ્યુનિટીઝ કે ઘણા બધા કમ્યુનિટીઝના સમાજમાં પ્રાઇવેટ ટ્રસ્ટ પણ હોતા હોય છે જે હોશિયાર બાળકો જેમને ફાઇનાન્શિયલી જો થોડો પ્રોબ્લેમ આવતો હોય પણ આગળ ભણવું હોય એના માટે જુદી જુદી પ્રાઇવેટ સ્કોલરશિપ્સ પણ અવેલેબલ હોય છે. તો એ વસ્તુ પણ તમે એક્સપ્લોર કરી શકો. રાઈટ. તો જ્યારે પેરેન્ટ્સ એજ્યુકેશન માટેનું ફંડિંગનું પ્લાનિંગ કરે છે ત્યારે ભારતની સિચ્યુએશન તો ઘણા ખરાને મોટા ભાગે ખબર હોય છે કે કેવી રીતના કયા સમયે નાણાંની જરૂર પડશે. પરંતુ જ્યારે એબ્રોડ એજ્યુકેશન માટે પ્લાનિંગ કરતા હોય છે ત્યારે બહુ બધી હિડન કોસ્ટ પણ એમાં સાથે આવી જાય છે. એ કઈ છે અને આપણે કેવી રીતના એમને એક્સપ્લેન કરી શકીએ કે જેનાથી અત્યારથી જ એ વસ્તુઓનું પણ પ્લાનિંગ કરે તો એ સ્મૂધલી પસાર થઈ શકે? સો અબ્રોડ એડ્યુકેશનમાં સૌથી મોટો જે પ્રોબ્લેમ છે ઓફકોર્સ કે જે તમારે એક્સપેન્સ કે ખર્ચાની રકમ હોય છે એ બહુ મોટી હોય છે. સેકન્ડ વસ્તુ એ કે મોસ્ટ ઓફ ધ ખર્ચા એ જે હોવાના છે એ રૂપિયામાં નથી થવાના. ડોલરમાં, પાઉન્ડમાં, યુરોમાં તમે બાળકને જ્યાં પણ મોકલવાના હો એ પર્ટિક્યુલર કરન્સીમાં એ ખર્ચા થવાના છે. અને જ્યાં લગી રૂપિયાની વેલ્યુ ઘટતી રહેશે બીજી કરન્સીઝના કમ્પેરિઝનમાં ત્યાં લગી સેમ કોર્સ એની જો ત્યાંની લોકલ ફીસ ન વધી હોય તો પણ આપણા માટે મોંઘો ને મોંઘો થતો જશે. એટલે આપણે જ્યારે મોંઘવારી કે ઇન્ફ્લેશન ગણતા હોઈએ અબ્રોડ એડ્યુકેશન માટે આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. એક કે કોર્સની જે એકચ્યુઅલ ફી વધી હોય ક્યાં તો એ દેશમાં રહેવાનો જે એકચ્યુઅલ ખર્ચો વધ્યો હોય એ, અને બીજું કે રૂપી ડેપ્રિસિએશનના લીધે સેમ ટાઈપની સર્વિસ કે સેમ ટાઈપની ફેસિલિટી મેળવવા માટે આપણે કેટલા વધારે રૂપિયા ખર્ચવા પડશે. સો આ એક બીજો ઇમ્પોર્ટન્ટ ચેલેન્જ હોય છે. એને કેવી રીતના ટેકલ કરવું? હવે જો તમને ખબર હોય કે તમારે આગળ જતા બાળકને ઇન્ડિયાની બહાર જ મોકલવું છે કે કોઈક તો ફોરેન કરન્સીમાં ખર્ચો થવાનો હશે
તો એના માટે જે તમે એના નાનપણથી જે ઇન્વેસ્ટમેન્ટ્સ કરી રહ્યા છો, તમે એવા ઓપ્શન્સમાં ઇન્વેસ્ટ કરી શકો છો જ્યાં રૂપીઝમાં નહીં પણ ડોલરમાં કે યુરોમાં કે પાઉન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ થતા હોય. ઘણા બધા એવા ઓપ્શન્સ હોય છે. તમે ઇન્ટરનેશનલ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરી શકો, ઇન્ટરનેશનલ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ, હવે ગિફ્ટ સિટી થ્રુ પણ અમુક એવી પ્રોડક્ટ્સ આવી ચૂકી છે જેમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ તમારા ખાતામાંથી ઓફકોર્સ તમે રૂપિયામાં કરશો, પણ એ કન્વર્ટ થઈ અને ડોલરમાં કે એવી કોઈ બીજી કરન્સીમાં ઇન્વેસ્ટ થતું હોય. તો કાંઈ નહીં તો એટલીસ્ટ રૂપી ડેપ્રિસિએશનના લીધે જે તમારા ખર્ચા વધવાના હોય, એટલીસ્ટ એ તમે એનાથી કવર કરી શકશો. રાઈટ. અને આગળ બાળકોને આપણે ડિસિપ્લિન બનાવવા માટે જ્યારે લોન લેતા હોઈએ ત્યારે ફાઇનાન્શિયલી ડિસિપ્લિન રહેવું શા માટે જરૂરી છે, અને એ સ્ટેબિલિટી ડેવલપ કરીને કેવી રીતના એ લોન રીપે કરી શકે એના માટેનું આયોજન અત્યારથી કેવી રીતના એને ડિસિપ્લિન બનાવીએ કે આવી શકે. સો લોન લેતા પહેલા એમને ડિસિપ્લિન એ લાવવા માટે એક ઓપ્શન એ છે કે તમે ક્યાં તો એમને પોકેટ મની આપતા હો, ક્યાં તો એમને કશેકથી ઇન્ટર્નશીપની થોડી ઘણી કઈ આવક આવતી હોય, એમાંથી એક ફિક્સ્ડ એમને ટેવ પાડો. ગમે એટલી નાની રકમ હોય, તમે મહિનાના 500 રૂપિયાથી પણ જો ચાલુ કરતા હો કે એનાથી પણ નાની રકમ, ડિપેન્ડિંગ ઓન કેટલા પોકેટ મની છે, કે આટલો એક ભાગ તને જે પણ પૈસા મળે છે એમાંથી અમે કટ કરી અને સાઈડ ઉપર મૂકીશું આગળ જઈને તારા ભણતરને રિલેટેડ જે ખર્ચો હશે એના માટે. સો એડ્યુકેશન લોન ચાલુ થતા પહેલા ધીસ ઇઝ વોટ યુ કેન ડુ. લોન ચાલુ થયા પછી મોસ્ટ ઓફ ધ કેસીસમાં તમારા ઈએમઆઈઝ તમારો ગ્રેજ્યુએશન કોર્સ પત્યાના થોડા ટાઈમ પછી ચાલુ થતા હોય છે. એટલે એક્સપેક્ટેશન એવી હોય કે બાળકનું ભણવાનું પતી જાય અને પછી જોબ ચાલુ થઈ જાય, એ વખતે જોબની સેલરીમાંથી એ ઈએમઆઈઝ ભરશે. પણ ત્યાં લગી ઘણા બધા કેસીસમાં એવી રીતનું હોય છે કે એ લોકોએ ઇન્ટરેસ્ટ કે વ્યાજ જે હોય એ ભરવાનું કોન્સ્ટન્ટલી ચાલુ રાખવું પડે. તો બાળક જ્યારે ભણતું પણ હોય અને સમજો પાર્ટ ટાઈમ જોબ કરતું હોય કશે, તો એટલીસ્ટ એમના એ ઇન્કમમાંથી પણ તમે એમને થોડીક રિસ્પોન્સિબિલિટી કે જવાબદારી આપી શકો કે જો તારે આમાંથી આટલા પૈસા સાઈડ ઉપર રાખવાના છે, ભલે તું પૂરું પેમેન્ટ ન કરી શકતો હોય કે શકતી હોય, પણ એટલીસ્ટ આટલો ભાગ જે વ્યાજ આપણે ભરવાનું છે એમાંથી તારી જવાબદારી. અને ધ મોમેન્ટ એમનું જોબ ચાલુ થઈ જાય, આઈ વુડ સે ઇવન જો તમારી પાસે પૈસા હોય એ ઈએમઆઈ ભરવાના, એટલીસ્ટ થોડી રિસ્પોન્સિબિલિટી બાળકના માથે પણ નાખો કે આટલો ભાગ ક્યાં તો આખો ઈએમઆઈ તારી સેલેરીમાંથી ભરવાનો છે. પછી ભલે પૈસા આગળ જતા તમે બાળકને પોતાને પાછા ગિફ્ટ કરી શકો, પણ આનું એક મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હશે કે ઇન્કમમાંથી, આવકમાંથી એક ફિક્સ્ડ અમાઉન્ટ સાઈડ પર મૂકવાની આદત પહેલી જ સેલેરીથી બાળકમાં આવવા માંડશે. સો આગળ જઈને જ્યારે લોન પતી જાય, સેમ પૈસા જે પહેલા ઈએમઆઈમાં જતા હતા હવે તમે એસઆઈપીમાં નખાવી શકો બાળક પાસે. વર્સેસ જો બાળકને આખો પગાર ઉડાવી દેવાની આદત હોય પહેલા વખતથી કે નવા પોતાના પૈસા કમાઈએ છીએ, આપણે બહાર જઈએ, ખાવા પીવા જઈએ, ફરવા જઈએ, બધું કરીએ અને બચતના નામે ઝીરો. તો એના બદલે એટલીસ્ટ આ આદતથી આગળ જતા એમના ફ્યુચર ફાઇનાન્શિયલ લાઈફમાં પણ એનો ઘણો ફાયદો થશે. રાઈટ. તો બાળકોને એજ્યુકેશન લોન એમના ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ઘણી ખરી યુઝફુલ બની શકે અને એમને રિસ્પોન્સિબલ બનાવવામાં પણ મદદ કરી શકે છે. લાસ્ટમાં પૂછવા માંગીશ કે પેરેન્ટ્સ જ્યારે આ પ્લાનિંગ કરતા હોઈએ છીએ, ક્યારેક એવું બને કે એમના એક્સપેક્ટેશન કરતાં ખર્ચાઓ વધી ગયા, એ બધી સિચ્યુએશનમાં રિટાયરમેન્ટ પ્લાનિંગનું એમનું જે કોર્પસ છે એ કોમ્પ્રોમાઇઝ થઈ જતું હોય છે. તો એ કેવી રીતના એનું પ્લાનિંગ કરવું કે એ વસ્તુ ન આવે? સો કોઈ પણ સંજોગોમાં ઓફકોર્સ બાળકનું જે ફ્યુચર છે એ ઇમ્પોર્ટન્ટ છે, હું એમ નથી કહેતી કે એ જરૂરી નથી, પણ તમારું જે રિટાયરમેન્ટ કે નિવૃત્તિનું જે પણ કોર્પસ હોય એને બને એટલી સિચ્યુએશન્સમાં પ્લીઝ હાથ ના લગાડતા. જો તમને થોડી ખૂટ પડતી હોય કે જેટલા પૈસા બચાવ્યા છે એ એડ્યુકેશન માટે ઇનફ નથી, તો એ સિચ્યુએશનમાં તમે લોનનો પણ થોડો ઉપયોગ કરી શકો કે આગળ જઈને બાળક એટલીસ્ટ ઈએમઆઈ ભરી અને એ લોન ચૂકવી દેશે. પણ જો તમે તમારા નિવૃત્તિના કોર્પસમાંથી, ખાસ કરીને જો તમે ઓલરેડી નિવૃત્ત થઈ ચૂક્યા હો, એ સિચ્યુએશનમાં જો એ કોર્પસ તમારું નાનું થઈ ગયું તો આગળ જતા એનાથી બહુ પ્રોબ્લેમ આવી શકે એવું છે, કારણ કે તમારી જે આવક છે એ તો ઓલરેડી બંધ થઈ ગઈ છે. જેટલી તમે બચત કરી છે હવે તમારી પાસે એટલી જ મૂડી છે. એમાંથી જો તમે મોટો ભાગ કાઢી નાખો અને બાળકના એડ્યુકેશન પર જો તમે ખર્ચી નાખો, તો આગળ જતા તમારા અને તમારા બાકીના જે પરિવારના સદસ્યોના જે ખર્ચા હશે એ ક્યાંથી આવશે? અને જે પહેલાના જમાનામાં કેવું હતું કે નવી જનરેશન પોતાના મા બાપ ને એ લોકોનું પણ ફાઇનાન્શિયલી ધ્યાન રાખી શકતી હતી. 2 જનરેશનનું ગુજરાન થઈ જતું હતું એક જનરેશનના
એક જનરેશનની આવક પર. પણ આજના જમાનામાં એ વસ્તુ પણ પોસિબલ નથી, કારણ કે રહેવા કરવાના ખર્ચા એટલા વધી ગયા છે. જોબ્સની જે સિચ્યુએશન છે એ પણ થોડી બેલેન્સમાં નથી. કોઈ વખત જોબ છે, અચાનક જોબ જતી રહી. એજ્યુકેશનના ખર્ચા, જે તમારા બાળકો છે આગળ જતા એમના બાળકોના સ્કૂલ ફીસ ને બધાના પણ ખર્ચા એટલા વધારે હોવાના છે કે તમારા બાળક પાસે એટલા એક્સ્ટ્રા પૈસા હોવાના જ નથી કે એ તમારું ધ્યાન રાખી શકે. પ્લસ જે પહેલા સંયુક્ત પરિવારનો કોન્સેપ્ટ હતો એના બદલે હવે ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગયા છે. સો પહેલા જે અમુક કોમન ખર્ચાઓ થતા હતા એના બદલે દરેક ફેમિલી યુનિટે એ ખર્ચા કરવા પડે છે. સો there is a very low chance કે તમારું જે બાળક હશે આગળ જતા નિવૃત્તિમાં તમારું ધ્યાન ફાઇનાન્શિયલી એ રીતના રાખી શકશે જે રીતના તમે તમારા મા બાપનું ધ્યાન રાખ્યું હતું. સો પ્લીઝ ડોન્ટ ટચ યોર રિટાયરમેન્ટ કોર્પસ એઝ ફાર એઝ પોસિબલ. જો હાથ લગાડવાની જરૂર પડે તો પણ 2 વસ્તુઓ તમારે સાઈડ ઉપર કરી અને બાકીના પૈસા જ વાપરવા જોઈએ. મેડિકલ ઇમરજન્સી માટે જે પણ તમે પૈસા સાઈડ ઉપર રાખ્યા હોય કે કાલે જતા સડનલી કોઈક મેડિકલ રિલેટેડ ખર્ચો આવે તો એ હું ક્યાંથી કાઢીશ. અને બેસિક જે રહેવા ખાવા પીવાના જે ખર્ચા હોય, ફેન્સી વસ્તુઓ કે લક્ઝરી એક્સપેન્સીસની વાત નથી કરતી. સર્વાઈવલ માટે જે ખર્ચા જરૂરી છે એનું જે કોર્પસ હોય એને તો કોઈ પણ સિચ્યુએશનમાં હાથ ન લગાડતા. એની ઉપરાંત જો કોઈ એવા પૈસા હોય કે ચલ ઠીક છે હું થોડુંક મારી લાઈફસ્ટાઈલમાં કોમ્પ્રોમાઇઝ કરી લઈશ પણ મારા બાળકની સ્કૂલ ફી કોલેજ ફી પે થઈ જવી જોઈએ, તો એના માટે તમે થોડુંક મે બી એને યુટિલાઇઝ કરી શકો છો. રાઈટ. સો મોહિની મેડમ, થેન્ક યુ સો મચ આ ઇન્ટરેસ્ટિંગ ચર્ચાને આટલી ઇઝીલી બાળકો સુધી પહોંચાડવા માટે. આઈ હોપ કે આ ડિસ્કશનથી બાળકો અને એમના પેરેન્ટ્સ બંનેને ઘણા બધા ક્વેશ્ચન્સ એમના ક્લિયર થઈ ગયા હશે કે કેવી રીતના બાળકોને જો આપણે હાયર એજ્યુકેશન બહારના કન્ટ્રીમાં કે મોટી કોલેજીસમાં અપાવવું હોય તો એના માટેનું આયોજન કેવી રીતના અત્યારથી કરી શકીએ. અને મેઇનલી તો કે બાળકોને જો અત્યારથી પોકેટ મની આપશો અને એને બજેટિંગ અને સેવિંગ કરતા શીખવાડશો તો એમના માટે જ આ ભવિષ્યની એક મોટી ભેટ તમે આપીને જશો કે કેવી રીતના આયોજન સરળતાથી કરી શકે. તો અંતમાં બસ એ જ કે સપના મોટા હોવા જોઈએ પરંતુ પ્લાનિંગ તેનાથી પણ મોટું રાખો જેથી કરીને તમે તમારા ડ્રીમ્સને અને ફ્યુચરને કોમ્પ્રોમાઇઝ ન કરો. તો હાલ પોકેટ મનીમાં અને ન્યૂઝ કેપિટલ ચેનલમાં બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.